હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે સવારમાં નાસ્તામાં બનાવવાના હતા પૌવા। તો અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલમાં જ મેં થોડા સિંગદાણા નાખી દીધા છે, કારણ કે સિંગદાણા મને પૌવામાં ખૂબ જ ભાવે છે અને આનાથી પૌવાનો ટેસ્ટ પણ એકદમ વધી જાય છે। અને પૌવા બને એ પહેલાં મેં આ રીતે સાઈડમાં લઈ લીધા છે સિંગદાણા, પછી એ જ તેલમાં મેં રાઈ નાખી દીધી છે અને રાઈ ક્રેકલ થઈ એટલે થોડું જીરું એડ કરી દીધું અને પછી થોડી હિંગ નાખી દીધી। આ બધો જ વઘાર થઈ ગયો એટલે મેં સમારેલી ડુંગળી અને એના અંદર મેં લીલા મરચાં પણ સમાર્યા હતા। આ બધું જ હું બરાબર કૂક થવા દઈશ। એના પછી બાફેલા બટાકા હતા એને સમારી અને અંદર નાખી દીધા હતા અને બધું મિક્સ કરી અને પછી ઉપરથી ખાંડ નાખી। ખાંડ આ સ્ટેજ ઉપર નાખીએ તો સરસ ઓગળી જાય છે અને બરાબર ટેસ્ટમાં બેલેન્સ બેસે છે। તમને જેવી જોઈએ એ રીતે તમે ખાંડ નાખી શકો છો। પછી નાખી થોડી હળદર જ અત્યારે એડ કરવાની છે, બીજા કોઈ મસાલા નથી નાખવાના અને પૌવા એડ કરી દઈશું। અને પૌવાના અંદર આ રીતે પહેલાં હળદર નાખીએ તો બરાબર એનો પીળો કલર એકદમ સરસ આવે છે। ઉપરથી સિંગદાણા નાખીને બરાબર બધું મિક્સ કરી હવે ઉપરથી બધા જ મસાલા કરીશું, મીઠું, મરચું અને થોડો ગરમ મસાલો। આમાં ધાણા જીરું એડ નહીં કરીએ અને બધું જ વ્યવસ્થિત મિક્સ કર્યા પછી ઉપરથી ટમેટાં નાખીશું। આનું એ કારણ છે કે ઘણીવાર તેલમાં ટમેટાં નાખીએ તો તે એકદમ ધૂંગાઈ જતા હોય છે અને એનો સ્વાદ સરસ નથી આવતો। ઉપરથી જ્યારે પૌવા ચડતા હોય ત્યારે નાખીએ તો થોડા ટમેટાં પણ ચડે છે અને એનો ખાટો મીઠો સ્વાદ સરસ આવે છે। લીંબુ નીચોઈ લીધું અને પછી ધાણા આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે। ધાણા વગર મને પૌવા અધૂરા લાગે છે અને થોડી વાર ઢાંકી અને સેટ થવા દઈશું। ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી હતી। જો પૌવા એકદમ છૂટા અને સરસ ટેસ્ટી બનીને રેડી થઈ ગયા હતા અને ખાવા માટે જો અમે થોડી ઉપરથી સેવ અને બુંદી નાખી અને ટેસ્ટ કરી લીધા હતા, સરસ બન્યા હતા। મળીએ બીજા બ્લોગમાં।